અફઝલુસલામ. આજના વિડીયોમાં આપણે એમ જાણીએ કે ફિઝિયોથેરેપી શું છે, ફિઝિયોથેરેપિસ્ટ કોણ હોય છે, એ શું કરે છે અને આપણે એનાથી શું ફાયદો થાય છે. તો ફિઝિયોથેરેપી, ફિઝિયો જે વર્ડ છે એનો બે મિનિંગ આપણે સમજીએ કે એક તો જે ફિઝિકલ એજન્ટ્સ, જે દુનિયામાં ફિઝિકલ ચીજો છે એને યુઝ કરીને આપણે ટ્રીટમેન્ટ થેરેપ્યુટિકલી યુઝ કરીએ છીએ. જેમ ઇલેક્ટ્રિસિટી છે, ટેમ્પરેચર છે, રેડિયેશન છે, પ્રેશર્સ છે, બરાબર. આ સગલી ચીજો ફિઝિકલ જે આપણે યુઝ કરીએ છીએ, બરાબર. એ થેરેપ્યુટિકલી પેશન્ટને થેરેપીના જેમ ઇસ્તેમાલ કરીએ, જે પેશન્ટને ફાયદો કરે, એ ફિઝિયોથેરેપી. અને ફિઝિકલ જે સમથિંગ આપણે એક્ટિવિટી કરીએ છીએ, જે મૂવમેન્ટ કરીએ છીએ, જેનાથી આપણે ફાયદો થાય છે, પેઇન કમ થાય અને રેન્જ મૂવમેન્ટ વધે છે. તો એક એક્ઝામ્પલથી સમજીએ. હવે ઇલેક્ટ્રિસિટી છે, તો ઇલેક્ટ્રિસિટી આમ જોવા જઈએ તો ઘણું ફેટલ, આમ શોક લાગી જાય તો ઘણું નુકસાન થઈ જાય, બરાબર. બટ અગર એ જ ઇલેક્ટ્રિસિટીને આપણે મોડ્યુલેટ કરી ને એવી શાકિલતમાં એ બનાવી દઈએ કે એ પેશન્ટને અગર બોડીમાં આપણે ટ્રીટમેન્ટના જરિયાથી યુઝ કરીએ તો પેશન્ટને ફાયદો થઈ જાય, પેઇનમાં ફરક પડી જાય, બરાબર. તો ટેકનોલોજીના જરિયાથી ઇલેક્ટ્રિસિટીને મોડ્યુલેટ કરી એને મશીન્સના અંદર એ શાકેલતથી બનાવવામાં આવે હાઈ ઇલેક્ટ્રિસિટીને, જેનાથી પેઇન કમ થાય છે. હવે આપણે સમજીએ કે હીટ કઈ તરહ યુઝ થાય, યા ટેમ્પરેચર કોલ્ડ કેમ યુઝ થાય. ક્રાયોથેરેપી કહે છે કોલ્ડ થેરેપીને, આઈસ થેરેપી, ક્રાયોથેરેપી. હીટ અને કોલ્ડને બોડી એક તરહથી રિસ્પોન્સ આપે છે, જેમ બીજી ચીજોને બી આપે છે. એ રિસ્પોન્સ શું હોય કે લોકલ સપ્લાય વધી જાય, બ્લડ સપ્લાય વધી જાય, બરાબર. યા કે કોઈ સ્ટ્રક્ચર એકદમ ટાઈટ હોય તો થોડું ફ્રી થઈ જાય, બરાબર. પેઇન હોય તો પેઇનને કાઉન્ટર ઇરિટેન્ટ ઇફેક્ટના જરિયાથી પેઇનમાં ફરક પડી જાય. તો આ સગલું ફિઝિયોથેરેપીના કોન્સેપ્ટ્સ, બેસિક કોન્સેપ્ટ્સ કે કઈ તરહ એ યુઝ થાય છે. હવે બીજા બે કોન્સેપ્ટ્સ કે એક્સરસાઇઝ થેરેપી અને મેન્યુઅલ થેરેપી. જે પ્રેશર આપણે કીધું કે મેન્યુઅલી એવી શાકેલતથી પ્રેશર આપવામાં આવે પેશન્ટને હાથથી, જેનાથી પેઇનમાં ફરક પડે છે. અને અગર કોઈ પેશન્ટને મૂવમેન્ટમાં તકલીફ થતી હોય તો એ મૂવમેન્ટ બી ઇમ્પ્રૂવ થઈ જાય છે. અને ફાઇનલી આપણે વાત કરીએ એક્સરસાઇઝ થેરેપી. તો એક્સરસાઇઝ થેરેપી મેડિસિનના જેમ યુઝ થાય છે. ઘણી કન્ડિશન્સ એવી છે જેમાં એક્સરસાઇઝથી ફરક પડી જાય, કેમ કે એ કન્ડિશન્સ આપણા લાઈફસ્ટાઈલના વજહથી હોય. આપણે જે ડેલી એક્ટિવિટીઝ કરીએ છીએ એ એક્ટિવિટીઝના સબબ, ઓવરયુઝના સબબ પેન વધી જાય છે, પેન એગ્રીવેટ થાય છે, વધે છે. તો એ સગલું કંટ્રોલ કરવા વાસ્તે અને ઇમ્પ્રૂવ કરવા વાસ્તે એક્સરસાઇઝ થેરેપી છે. હવે ફિઝિયોથેરેપી ક્યારથી સ્ટાર્ટ થયું ને કેમ કઈ તરહ પ્રેક્ટિસમાં આવ્યું એ સમજીએ. કે 460 BCમાં હિપોક્રેટ્સ એ ફર્સ્ટ મેન્યુઅલ થેરેપીના જરિયાથી ફિઝિયોથેરેપી આઈડેન્ટિફાઈ કર્યું છે. ને World War I તમામ થયું તે બાદ જર્મનીના સોલ્જર્સને ઘણી ઇન્જરી અને ઘણી ડિસેબિલિટી આવી. તો આ ફિઝિયોથેરેપી તે ટાઈમ પર યુઝ કરી ને એ સગલાને પાછા રિહેબિલિટેટ કર્યા સોલ્જર્સને. હવે લેટ 19th સેન્ચુરીમાં આ જે પ્રોફેશન છે ફિઝિયોથેરેપીને મેડિકલી અપ્રૂવ કરવામાં આવ્યું અને હોસ્પિટલ્સ અને મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક્સમાં યુઝ કરવામાં આવ્યું છે અને હમણાં બી પ્રેક્ટિસ કરવામાં આવે છે. કોમન જે મશીન્સ છે યુઝ થાય છે: ઇન્ટરફેરેન્શિયલ થેરેપી, ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેટર, ઇલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેટર, ઇન્ટરમિટન્ટ પેલ્વિક ટ્રેક્શન, ઇન્ટરમિટન્ટ સર્વાઇકલ ટ્રેક્શન, બરાબર. વેક્સ થેરેપી, લેઝર થેરેપી, પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થેરેપી, ડાયાથર્મીસ. સો આ સગલી થેરેપીઝ યુઝ કરવામાં આવે છે. હવે ફિઝિયોથેરેપિસ્ટ કેમ બને? 4.5 years ફૂલ ટાઈમ કોર્સ પડવાનો હોય છે. 4.5 years, જેમાં 4 વર્ષ થિયરી વિથ યુનિવર્સિટી એક્ઝામના સાથે રિટન અને ઓરલ પ્રેક્ટિકલ બે ને 6 મહિના કમ્પલસરી રોટેટરી ઇન્ટર્નશિપ. 6 મહિના
ઇન્ટર્નશિપ કરી લઈએ તે બાદ ફિઝિયોથેરેપીની ડિગ્રી અવોર્ડ કરવામાં આવે છે. એ બાદ સ્પેશિયાલિટીમાં જવું હોય કોઈ ઓર્થોપેડિક્સ યા ન્યુરોલોજી એના વાસ્તે 2 years માસ્ટર્સ ઇન ફિઝિયોથેરેપીનો કોર્સ બી હોય છે. એ પછી ફિઝિયોથેરાપિસ્ટ જે છે એ ક્લિનિકલી બી પ્રેક્ટિસ કરે યા પછી ટીચિંગ બી કરી શકે છે. તો આ સગલું આપણે જે ડિસ્કસ કરું વિડીયોમાં જે ફિઝિયોથેરેપીનું એક્ઝિસ્ટન્સ કેમ છે એ કઈ તરહ ઇસ્તેમાલ કરવામાં આવે છે એ સગલું આપણે જાણો. ઇન્શાઅલ્લાહ આ સગલી ચીઝ જે ડિસ્કસ કરીએ એને આઈંદાના વિડીયોઝમાં ડિટેલમાં ડિસ્કસ કરીએ. શુક્રાન.